માધવપુર ઘેડ ખાતે યોજાનાર ભાતીગળ મેળાનું તારીખ 6 એપ્રિલના રોજ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ અંતર્ગત માધવપુર ઘેડના મેળાની તૈયારી રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે। કલેક્ટર એસ.ડી. ધાનાણીએ માહિતી આપતા જણાવ્યું કે તારીખ 6 એપ્રિલના રોજ સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે માધવપુર ઘેડ મેળાના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ઉત્તર પૂર્વ રાજ્યોના મહાનુભાવો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે। મેળામાં દરરોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંજે ડાયરાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે તેમજ સ્ટેડિયમ ટાઈપ ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યો 1600 કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે। આ વિશાળનો મેળો વિશેષ ગૌરવરૂપ રહેશે। વિશાળ સંખ્યામાં કલાકારોની પ્રસ્તુતિને ધ્યાનમાં રાખીને મેળાનું ગ્રાઉન્ડ કાર્યક્રમની અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે, જે પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે। આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે। પોરબંદર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। આ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો 1 એપ્રિલથી જ શરૂ થઈ ગયા છે। ગઈકાલે 1 એપ્રિલે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે, આજે 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે, 3 એપ્રિલે અમદાવાદમાં ત્રાણ સ્ટેડિયમ ખાતે, 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આ વર્ષે માધવપુર ઘેડ મેળા વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતની સાથે સાથે મેળામાં પૂર્વોત્તર રાજ્યોની હસ્તકળા અને વાનગીના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન આયોજનમાં આ વર્ષે 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ કરવામાં આવશે। ત્યારબાદ તારીખ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી દરરોજ ફુલેકા યાત્રા કાઢવામાં આવશે તેમજ તારીખ 9 એપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે અને તારીખ 10 એપ્રિલના રોજ જાન કન્યાને લઈને રૂકમણી મંદિરથી નીકળશે અને સાંજે 4 વાગે માધવરાયજી મંદિર પહોંચશે। આ દિવસે દ્વારકા ખાતે રૂક્ષ્મણીજીના અને ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।